students, on previous lecture I have already discussed about Saturn's chief attractions. Saturn's chief attractions are its rings. These rings are bright bells surrounding the planet at a height of about 12,000 miles above its equator. They are composed of countless meteorites which always revolve around the planet and catch and reflect the sunlight so that we see them suspended in space like a golden halo round Saturn. Saturn has 10 moons, and with these and its rings forms one of the most beautiful sights in the sky. અગાઉ આપણે શનિ ગ્રહ વિશે વાત કરેલ હતી મિત્રો. શનિ ગ્રહમાં જોઈએ તો એ વાયુ અને ધાતુઓના એક ધાતુના વરાળનો એક વિશાળ સમૂહ છે જેની અંદર રિંગ્સ આવેલી છે જેને બેલ્ટ માનવામાં આવે છે. અને શનિ ગ્રહની અંદર બીજી એક વાત કરી હતી મિટીરિયોરાઇટ્સ. મિટીરિયોરાઇટ્સનો મિનિંગ થાય ઉલ્કા, જે અસંખ્ય ઉલ્કાથી બનેલ છે અને કેવું લાગે છે પ્રભામંડળ જેવું દેખાય છે. પ્રભામંડળને ઇંગ્લિશમાં કહેવાય હેલો, HALO. Now we see another points of the sun, the planets and the star which is given by C. Jones. હવે મિત્રો લાસ્ટ વન પેરામાં આપણે જઈશું. Our nearest star is 25 million miles away and light which travels at 1,800 miles per second takes 4.25 years to travel from this star to our Earth, millions of miles. Yet this star is nearer than most of the suns of heaven. The greater numbers of stars are so far off that astronomers do not measure their distances in miles, for we could not understand the rows of figures which would result. So they have adopted another system of measurement. Instead of saying that a star is many millions and millions of miles away. અહીંયા મિત્રો જોઈએ આપણે. Now in this para, our nearest star is 25 million miles away and light which travels at 1,08,600 miles per second. તો અહીંયા મિત્રો જોઈએ કે આપણો નજીકનો જે તારો છે કેટલો 25 મિલિયન માઇલ્સ અવે એટલો દૂર છે અને એની જે લાઇટ મિત્રો આવે છે, જે પ્રકાશ આવે છે કેટલો 1,86,000 1,86,000 miles per second takes 4.25 years to travel from this star to our Earth, millions of miles. Yet this star is nearer than most of the suns of heaven. હવે મિત્રો બીજી એક વાત કરીશું આપણે. The greater numbers of stars are so far off that astronomers do not measure their distances in miles, for we could not understand the rows of figures which would result. આપણને ખબર છે કે બ્રહ્માંડમાં બહુ બધા અસંખ્ય તારાઓ આવેલા છે જેને આપણે ગણી શકતા નથી. અને સી જોન્સે પણ અહીંયા વાત કરેલી છે કે બ્રહ્માંડમાં સૌરમંડળમાં જે ગ્રહોની જે વાત કરી છે તો એ બધા શેને કારણે છે? સૂર્યને કારણે છે. એ પણ આપણે જોઈ ગયા હતા. તો અહીંયા જોઈએ તો એસ્ટ્રોનોમર્સ ડુ નોટ મેઝર ધ ડિસ્ટન્સીસ ઇન માઇલ્સ. જે એસ્ટ્રોનોમર્સ હોય મિત્રો એ પણ આ જે
કેટલા તારાઓ કેટલા દૂર છે, જે ડિસ્ટન્સીસ આવે માઇલ્સમાં, એને મેજર કરી શકતા નથી. ફોર વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રોઝ ઓફ ફિગર્સ which would result. So they have adopted another system of measurement. તો એ લોકો બીજી રીતે આનું કઈ રીતે મેઝરમેન્ટ કરવું એ બીજી પદ્ધતિ એ લોકો સ્વીકારે છે. ઇન્સ્ટેડ ઓફ સેઇંગ ધેટ અ સ્ટાર ઇઝ મેની મિલિયન્સ એન્ડ મિલિયન્સ ઓફ માઇલ્સ અવે. તો આના પરથી આપણે એમ કહીશું કે સૂર્યમંડળમાં જે ગ્રહો આવેલા છે, બ્રહ્માંડમાં જે તારાઓની વાત છે, તો એમાં તો શ્રી જોન્સે એમ પણ કીધેલું હતું કે પૃથ્વી કરતાં સૂર્ય એ કેટલો મોટો છે, 1,280,000 ગણો, 80,000 ગણો મોટો છે, બરાબર. તો અહીંયા એમ કે એ પણ કહેવું એ પણ કહીશું આપણે કે આ તારાઓનું ડિસ્ટન્સ કેટલું છે, મિલિયન્સ ઓફ માઇલ્સ અવે, તો જેને આપણે ગણી ના શકીએ. They say that its distance from Earth is so many light years. Light years એટલે પ્રકાશ વર્ષ. This means that light which travels 5876 068 880 miles a year takes so many years to reach us from that star. Thus, the light by which we see our nearest star left that star 4.25 years ago. અહીંયા પ્રકાશ વર્ષની વાત કરી છે. તો તારાઓ એ સૌથી એમ કે તેજસ્વી હોય છે, અને નજીકનું જે નક્ષત્ર હોય એ 25 મિલિયન માઇલ દૂર છે. હવે પ્રકાશ પ્રતિ સેકન્ડ 1,86,000 માઇલની મુસાફરી કરે છે. એ આપણે અગાઉ જોઈ ગયા કે 1,86,000નું એ મુસાફરી કરે છે. હવે તારાથી પૃથ્વી સુધીની યાત્રા કરવામાં કેટલો ટાઈમ લાગે? 4 અને 1/4 વર્ષ લાગે. અહીંયા 4 એક પૃથ્વી અને તારા વચ્ચેનું અંતર જેને પ્રકાશ વર્ષ ગણવામાં આવે છે. લાઇટ યર કોને ગણવામાં આવે? કે પૃથ્વી અને તારા વચ્ચેનું જે અંતર હોય એને પ્રકાશ વર્ષ ગણવામાં આવે છે. તો એના માટે હવે જો તારાઓને તમારે દૂરથી જોવા હોય તો એના માટે ટેલિસ્કોપ પણ કેવું હોવું જોઈએ? મોંઘું અને સારી ક્વોલિટીવાળું હોય, તો એના દ્વારા તારાઓને જોઈ શકાય છે. Thus, the light by which we see our nearest star left that star 4.25 years ago. Other stars are 30,000 light years away. There are stars which are so far away that the light which is reaching at this moment set forth and on its journey across space more than 2,000 years ago. One group of stars is no less than 1,08,600 light years distance from the earth. તો અહીંયા અધર સ્ટાર્સ એટલે બીજા તારાઓના પ્રકાશ વર્ષની વાત કરી છે, 30,000 લાઇટ યર્સ અવે. There are stars which are so far away that the light which is reaching as at this moment set forth on its journey across space more than 2,000 years ago. તો અહીંયા આપણે અગાઉ વાત કરી હતી કે એનો કેટલો ટાઈમ લાગે? 2,000 વર્ષો એમ કે જર્ની અક્રોસ કરતાં એમ કે થઈ જાય. વન ગ્રુપ ઓફ સ્ટાર્સ ઇઝ નો લેસ દેન 1,86,000 લાઇટ યર્સ ડિસ્ટન્સ ફ્રોમ ધ અર્થ. અને 1,86,000 માઇલ્સની પ્રકાશ પ્રતિ સેકન્ડ એમ કે જર્ની કરે છે, મુસાફરી કરે છે. If we look at the stars through a powerful telescope,
We shall see not only white and yellow suns, but green suns and red suns, purple suns, blue suns, orange suns, and suns shining with a dazzling whiteness. જો આપણે એમ કે તારાઓને જોવા હોય તો એના માટે શેની જરૂર પડશે? ટેલિસ્કોપ કેવું હોવું જોઈએ? પાવરફુલ ટેલિસ્કોપ, કે જે મોંઘું હોય અને કેવું હોય? વી શેલ સી સારી ક્વોલિટીવાળું હોવું જોઈએ. ટેલિસ્કોપ્સ ગુડ ક્વોલિટીવાળું હોવું જોઈએ, પાવરફુલ ટેલિસ્કોપ હોવું જોઈએ. વી શેલ સી નોટ ઓનલી વ્હાઇટ એન્ડ યલો સન્સ, ફક્ત તમે સફેદ અને પીળા સૂર્યના જોઈ શકો, પણ ગ્રીન સન્સ લીલા, રેડ સન્સ લાલ, પર્પલ સન્સ જાંબલી, એન્ડ બ્લુ સન્સ વાદળી, ઓરેન્જ સન્સ નારંગી કલરના, એન્ડ સન શાઇનિંગ વિથ અ ડેઝલિંગ વ્હાઇટનેસ. તો અહીંયા તમે એમ કે આવા પ્રકારના સન્સને એમ કે જોઈ શકો છો. હવે એની નેક્સ્ટમાં જુઓ, અનધર વન્ડરફુલ થિંગ which the telescope shows us is that there are families of suns where two, three, or more stars move around each other in space. One family is composed of three suns, the first of which is orange, the second green, and the third blue. So the universe is more miraculous than any miracle. તો અહીંયા જોઈએ આપણે અનધર એક બીજી વસ્તુ, એક અદ્ભુત વર્ણન અહીંયા કર્યું છે. તો એમાં જોઈએ તો વિચ ધ ટેલિસ્કોપ શોઝ અસ ઇઝ ધેટ થ્રી ધેર આર ફેમિલીઝ ઓફ સન્સ. એટલે અહીંયા સૂર્યના કુટુંબ વિશેની વાત કરી છે. તો જુઓ એમાં વેર ટુ, થ્રી ઓર મોર સ્ટાર્સ મૂવ રાઉન્ડ ઈચ અધર ઇન સ્પેસ. તો અહીંયા ત્રણ કે ત્રણ કરતાં વધારે તારાઓ એમ કે ઈચ અધર ઇન સ્પેસમાં મૂવ કરતા આપણને જોવા મળે છે. વન ફેમિલી ઇઝ કમ્પોઝડ ઓફ થ્રી સન્સ, અને એક એવું ફેમિલી છે કે જેને ત્રણ સૂર્યમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે. પહેલો કયા પ્રકારનો છે? ઓરેન્જ કલરમાં, બીજો ગ્રીન કલરમાં, અને ત્રીજો બ્લુ કલરમાં. સો ધ યુનિવર્સ ઇઝ મોર મ્યુરેક્યુલસ દેન એની મિરેકલ. તો આ વસ્તુ આપણને એક જાદુ જેવું લાગે છે. મિરેકલ એટલે અહીંયા આપણને નવાઈ પમાડે છે. તો અહીંયા જુઓ લાસ્ટ વન, છેલ્લા આ સ્ટોરીના અંતમાં જુઓ, સી જોન્સે વધુમાં એમ કહ્યું છે એના સંશોધનમાં કે આ બધા સંશોધન પરથી એમ કે મને એવું જાણવા મળ્યું છે કે સૂર્યની આજુબાજુ સૂર્યના કુટુંબ પણ છે, સૂર્યનું કુટુંબ પણ છે. અનધર વન્ડરફુલ થિંગ વિચ ધ ટેલિસ્કોપ શોઝ અસ ઇઝ ધેટ થ્રી આર ફેમિલીઝ ઓફ સન્સ. હવે અહીંયા સ્પેસ એટલે અવકાશમાં જોઈએ તો બે, ત્રણ કે વધુ તારાઓ એકબીજાની પાસે આવે છે. ત્યાં એક કુટુંબ ત્રણ સૂર્યથી બનેલ છે, જેમાંથી પ્રથમ નારંગી, બીજો લીલો અને ત્રીજો વાદળી છે. હવે આ કેવું લાગે છે? જેથી આ સમગ્ર બ્રહ્માંડનો એક દેખાવ, એક અદ્ભુત દ્રષ્ટિકોણ આપે છે. ધ યુનિવર્સ ઇઝ મોર મિરેક્યુલસ, સો ધ યુનિવર્સ ઇઝ મોર મ્યુરેક્યુલસ દેન એની મિરેકલ. જેથી સમગ્ર બ્રહ્માંડનો દેખાવ એક અદ્ભુત દ્રષ્ટિકોણ આપે છે. હવે મિત્રો આપણે શોર્ટ ક્વેશ્ચન્સની વાત કરીશું. ફર્સ્ટ વન ઇઝ હાઉ મચ ડઝ ધ અર્થ વેઇ. તો અહીંયા આપણે જોઈએ તો પૃથ્વીનું વજન કેટલું છે એનો આપણે જવાબ જોઈશું. In this lesson, the sun, the planets, and the stars, C. Jones gives a complete study of the universe. He describes the solar system. He also writes about the size, atmosphere, and locations of planets.
Our Earth is a big one. Its diameter is 8,000 miles. Its weight is 6,000 miles tons. The Sun is 128,000 times larger than the Earth. The Earth moves around the Sun. It is called a planet of the Sun. The other planets of the Sun are Venus, Mercury, Mars, and so on. As the Sun is a star, all suns are stars. These suns make the planets move around them. They shine by their light. તો હવે અહીંયાનું સમજાઈશ મિત્રો જુઓ. પૃથ્વીનું વજન કેટલું છે? તો એનો જવાબ તમારે આવે તો આ રીતે લખવાનું. આ પાઠમાં જોઈએ તો સૂર્ય, ગ્રહો અને તારાઓ વિશેનો આ પાઠ છે. તો આ પાઠ સી જોન્સ દ્વારા લખાયેલ છે. તો સી જોન્સે આપણને અહીંયા કમ્પ્લીટ સ્ટડી ઓફ ધ યુનિવર્સ, એક સમગ્ર અભ્યાસ અહીંયા એનો આપ્યો છે સૂર્ય, ગ્રહો અને તારાઓ વિશે. અહીંયા એમને હી ડિસ્ક્રાઇબ્સ ધ સોલર સિસ્ટમ. અહીંયા એમને સૌરમંડળની વાત કરી છે. He also writes about the size, atmosphere and location of planets. અહીંયા એમને કદ, પછી તેનું એટમોસ્ફિયર વાતાવરણ અને તેના લોકેશન્સની અહીંયા વાત કરી છે, જે જગ્યા કઈ રીતના આવેલી છે, સ્થાનની વાત કરી છે. અવર અર્થ ઇઝ બિગ વન, અને પૃથ્વી એ સૌથી મોટો ગ્રહ છે. ઇટ્સ ડાયામીટર ઇઝ 8,000 માઇલ્સ, અને એનો વ્યાસ, પૃથ્વીનો વ્યાસ કેટલો? 8,000 માઇલ છે. અને એનું વજન કેટલું છે? ઇટ્સ વેઇટ ઇઝ 6,000 મિલિયન ટન્સ, 6,000 મિલિયન ટન એનું વજન છે. હવે સૂર્ય એ પૃથ્વી કરતાં કેટલા ગણો મોટો છે એની વાત કરીએ તો 1,28,000 ગણો એ મોટો છે. ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી એમ કે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેથી ઇટ ઇઝ કોલ્ડ અ પ્લેનેટ ઓફ ધ સન. તેથી તેને સૂર્યનો ગ્રહ કહેવામાં આવે છે. પૃથ્વીને કેમ સૂર્યનો ગ્રહ કહેવામાં આવે છે? કારણ કે પૃથ્વી સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે એટલા માટે. બીજા પણ ગ્રહોની વાત કરી છે. સૂર્યના આજુબાજુના કયા કયા ગ્રહો છે? તો વિનસ એટલે શુક્ર, મર્ક્યુરી એટલે બુધ, માર્સ એટલે મંગળ, અને એવા ઘણા બધા છે. હવે જેમાં સૂર્યને એક તારો છે. એઝ ધ સન ઇઝ અ સ્ટાર. સૂર્ય એ તારો છે. ઓલ સન્સ આર સ્ટાર્સ, અને બધા જ સૂર્ય એ તારા છે. અને આ સૂર્ય, ધીજ સન્સ મેક ધ પ્લેનેટ્સ મૂવ રાઉન્ડ ધેમ. અને આ સૂર્ય ગ્રહોને આસપાસ ફરવા માટે બનાવે છે. દે શાઇન બાય ધેર લાઇટ, અને તેઓ તેમના પ્રકાશથી ચમકતા હોય છે. હવે મિત્રો બીજા જે શોર્ટ ક્વેશ્ચન્સ રહ્યા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.